ભગવાને લાગ્યા વારંવાર મારા નામ મારી વાળા મારા ટુકડા કરો તમે
પપ્પાના ભેગા લઈ પાણી ભરવા જાવ મારા ભક્તરાજ અજમલ તે દ્વારકાનો માર્ગ બતાવો એ બોલે હાલો તો અત્યારે આપણે જીતુભાઈ વાઘાણી આપણી સમક્ષ આવી રહ્યા છે અને અહીંયા આવતા છે એમને સૌ મિત્રો ભાઈઓ બહેનો નાના મોટા સૌ તાળીઓથી વધાવવા ખાસ તમને વિનંતી હા આપણે એવ કાનાજી એ પાણી અમને ને કયા કાનાજી એ પાણી અમને દે હાલો ભાઈ ના જગ્યા કેટલી પડી કે બેની એ ભાઈ કોનો બીપા તને કાય ની બને ખાલી તો આની બોલાય તો કા બોલાવી એને નવાઈ બાઉ પાણી બોલાવ હા અને બાઉડા ને સીધા ટોકા હા એ રીતે પાણી બોલે કે પાછો બોલ ને બેન એ પછી હીરા મંદિર છે ને તે ઘર કામ કરે એની ઘર કામ હા અરે બાપા શું કરે તો મારા એ મારે એમને એવી બોલ ને બે મારે કામે ન જવું પડે ઘર કામ ના રે ના બોલ અરે એ જે તારો હા બોલ હા બોલ અરે મારા બનાવી શું કરે અરે તને હું મારા દુખડી વાત કે કા
અરે બેન દિવાળીનો મહિનો આવતો હતો. આવ્યો તો પછી અને તારા બંને હીરા ગજ કરતા હતા. પછી અને નાંદો કટોરો સટક્યું બેન જે કપાળમાં તારા પછી બેન બાર જવાની ગામની દીકરી જવાની અરે હું કરું બેન નો મકાન લેવા જવાય નો કાંઈ દૂધ લેવા જવાય કરું હું બેન પછી તે શું કર્યું બેન ઊંડો વિચાર કરીને મેં તો ઊંડો વિચાર કર્યો ઓય કેવો ઊંડો વિચાર કરીને પછી મેં તો ભેટવટું વાળ્યું હાય મેં બધા ભેરવટું વાળે ને અને ભેટવટું વાળ્યું તમે શું કર્યું તેમ નહોતો પછી બેન મારા હીરોવાળા ગાડી લીધી બેન આપણે હીરોવાળા ગાડી લીધી મને જાય જાય ફરવા નીકળ્યા તમે ફરવા ગયા કે ઘરે ખંભે હાથ મૂક્યો ને લેવા દીધો બેન અરે લીવર ઉપર લીવર પછી હાથમાં હાથ મૂક્યો ને તમે લીવર ઉપર લીવર તમે ત્યાં ગાડી પરથી મારી ગયા છે હું તો આ મટકાની ગટરમાં પડી અને તારો મને તો બેન રોડ ઉપર સીતારામ ઈ ગયો પછી બેન દૂધ લેવા જવાની શાક લેવા જવાની અરે રામુદાની દીકરી પછી તો બેન ઊંડો વિચાર કર્યો ઊંડો વિચાર કરી મેં તો વાયુ હા હરાવતું હાય એટલે આખા કુટુંબનો દાઢ વાળી દીધો એમ કે ને હાલ અત્યારે આપણે જીતુભાઈ વાઘાણી અહીંયા આપણે આવી ચૂક્યા છે અને આપણા ઈશ્વરનગરની અંદર નાના મોટા સૌને ખબર છે કે આપણે ઘણા દિવસના આપણે એ કઈ સુવિધા નહોતી આપણે રામદેવ પીર બાપાના શોખની માલિકા અને હવે એવું કોઈ કાર્ય બન્યું હોય તો થોડીક તકલીફ પડતી તો એવું કાર્ય ધ્યાનમાં લઈ અને જે જીતુભાઈની ગ્રાન્ટમાંથી જે કાંઈ એમને મળ્યું છે તે શોખની માલિકા એક ટોયલેટ એક બાથરૂમ યથાશક્તિ પ્રમાણે આપણે શોખમાં હાજર બનાવ્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અને જીતુભાઈ અહીંયા પધાર્યા છે એમનું સ્વાગત કરશે આપણે મુકેશભાઈ ભુવા દીકરીઓને કે થોડીક વાર સાઈડમાં આવ્યો બાબા મારી માવડીયું પછી તમારે આખી રાત ભેળા લેવાના છે તાળીઓ હાલો રાકેશભાઈ સ્વાગત કરશે જીતુભાઈ વાઘાણીનું હા તાળીઓ હાલો હાલો ઉપેન્દ્રસિંહ ચુડાસમા એનું સ્વાગત કરશે આપણે સૌ પહેલા મુકેશભાઈ અને પછી કિશોરભાઈ અને ત્યાર પછી મુકેશભાઈ વરપ્રમુખ હા અને ત્યાર પછી મેહુલભાઈ બાબરિયાનું સ્વાગત કરશે કિશોરભાઈ બધા ભાઈઓ લાઈનમાં આવ્યો તમે તારે ના ના કેજો કાય વસે આપણે મહેમાનને સ્વાગત કર્યું બેઠે ને આ બધા આપણે ઘરના ના છોડ લે તું ઇને પેલા લઈ લીધા આપણે ના 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 અહીંયા હાજર છે આપણે ચોકભાઈ નું શોખ ફર્યું કે ના કાઢો તમને ઉભા થઈ જાવ કરાઈ દો આ તમને આપણે ક્યાં લેવા આવડા આમ મજા આવે
હા વન પ્રમુખના મુકેશભાઈનું સ્વાગત કરશે સંજયભાઈ. આપણે બોલ્યા તો આપણે વાંધો નથી. બોલ રામાપીરની ભગવાન રામાપીરનો ઉત્સવ નોમ દેશમને 11 સમગ્ર ભારત વર્ષ આપણા જાગતો ધણી રામાપીર મહારાજ છે એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એનો જયકારો બોલાવું ત્યારે જેમ તેમ જયકારો બોલાય તો આવી 365 ની રાત હોય એના સુધી ન જાય. એટલે જે આજુબાજુમાં સંભળાય છે, અવાજ આવે છે, પડખે બેઠા છે, એ રામાપીરનો એવો જયકારો કરીએ કે આજે દશમે ભાદરવીએ જો આપણું સાંભળી લે ને તો આપણો બેડો પાર થઈ જાય. બોલ રામાપીર રામાપીર વાંધો ન હોય, વાંધો હોય તે બે સમજે પણ મનમાં બોલજો ખરા. ઈશ્વરનગર મુફતનગર ખાતે રામાપીરના બેસણા છે. સુંદર મજાનું આપણું ભગવાનનું મંદિર છે. આપણા ભુવા શ્રી મુકેશભાઈ અને સમગ્ર રામાપીર મિત્ર મંડળ, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક, અમારા સાથી સતત અમારી પાસે કામ કરાવે, પોતે કામ કરી રહ્યા છે. એવા પૂર્વ ડેપ્યુટી મેયર અને નગરસેવક ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ ચૌહાણ, પડોશી આપણો વોર્ડ ખૂબ જાગૃત અને સતત એક્ટિવ છેવાડાના વિસ્તારમાં કામ કરવા માટે આ બંને અમારા કોર્પોરેટરો એ ખૂબ ભાવથી કામ કરે છે. એવા ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, ચિત્રાપુથર વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, બોલતળા વોર્ડના ભાઈ શ્રી મેહુલભાઈ ચાળિયા, સૌ ભાવિક ભક્તો, રામાપીરની આખ્યાન ચાલી રહ્યું છે ત્યારે વધારે નહીં બોલતા. આ ઈશ્વરનગર મુફતનગરને હું ધારાસભ્યનો હતો ત્યારે જોયું કેવી સ્થિતિમાં રોડ હતા, પાણીની વ્યવસ્થા હતી, કેવી ગટરની હતી, કેવી લાઇટની હતી, અંધારપટ આવ્યા. નવી વહુલાડી કોઈ આવ્યા છે તેમ ખબર નહીં, હમણાં 10 વાર વર્ષ આવ્યા હોય પણ ક્યારેક આવું મારા પૂજ્યો કે ઈશ્વરનગરમાં પાણી આવું એટલે મને એવું લાગે છે કે આપણે કઈ ઘા કરતી હોય એવી સ્થિતિ. વડીલો પણ છે. અમને આનંદ છે કે માંડ મહેનત કરી ધરતો આ વિસ્તાર, એ વિસ્તારમાં વિકાસનું કામ તમારા આશીર્વાદથી અમે કરી શકીએ છીએ. આજે આવા રોડ કલ્પી ન શક્યો હોય ત્યારે તમને હેલું લાગે વાત તો થઈ ગયું, શું થઈ ગયું. 15 વર્ષ પહેલા કોઈને પૂછજો, ચૂંટાયેલા હતા, બધા લોકો આવતા હતા, મતો લઈ જતા હતા, પણ જ્યાં સુધી ભાવ ન હોય ને ભાવ રામાપીર પૂરો પાડે. અમારામાં ભાવ ઉભો કર્યો રામાપીરે એટલે ઈશ્વરનગર બદલાઈ ગયું. મને અહીંથી બહાર નીકળવું હોય તકલીફ, ત્યાંથી બીજા રસ્તા ચારે કોર ઈશ્વરનગર માંથી બહાર નીકળો એટલે 10 રસ્તા ફાટે જાવ હોય ને જાવ. એ પાછા ચિત્રા અને બોલતળાવ અમારા જે રસ્તાઓ છે ને બધા ભેગા થઈ ગયા, 6 ટ્રેક ને 4 ટ્રેક હાઈવે જેવા બનાવી દીધા. બિના રામાપીર જયારે કૃપા કરે ત્યારથી છે કે બને. ઘણા પાછા એમ કેવું તમારું બાકી છે પણ તેના ઠામુકું નતું, એટલું થયું તમારું થાય, મનમાં મૂંઝાતા નહીં. પહેલા તો વર્ષોથી થયું હોત તો કદાચ અત્યારે બધું થઈ ગયું હોત, પણ પહેલા ન કર્યું. તમારા ભાઈ થયું એટલે બાકી છે એ આપણે બધા સાથે મળીને કરીશું. મેં હમણાં ગ્રાન્ટની વાત કરી, મારી ગ્રાન્ટમાંથી અહીંયા નાવણી કર્યું છે, અહીંયા બાથરૂમની આરે સ્વચ્છતાનું પણ આપણે કરી શકીએ. એ પ્રમાણે ટોયલેટ ને બાથરૂમ ને બધું બનાવ્યું છે. કે તમે અમને ચૂંટીને મોકલ્યા એટલે તમે આપેલા અધિકારનો ઉપયોગ કર્યો છે, અમે ક્યાંય ઉપકાર કર્યો નથી, તમારું છે. અહીંયા બ્લોક કોઈ કલ્પના કરી બ્લોક નાખીએ, બહુ મોટું મેદાન, અને આ વખતે અમે બધા આવ્યા હતા ત્યારે અહીંયા તમારે શેડની જરૂર હતી. એ શેડ પણ નિમિત્ત બનવાનો મોકો અમને 2 વર્ષ પહેલા મળ્યો અને બધા બનાવી શક્યા. શૌચાલય પણ બન્યું છે, સ્નાનાગાર પણ બન્યું છે. આ પૈસા નીકળ્યા છે, પૈસાનું મહત્વ નથી, પણ જે હેરાનગતિ આપણી થતી હતી એમાંથી બહાર નીકળ્યા ને એનો અમને આનંદ છે. તમે બધા એમાંથી બહાર નીકળ્યા, નાવણી બેનો નાવાનું તકલીફ, કઈ ખારો મોટો પ્રસંગ હોય તો મુશ્કેલી. આજે આ મંદિર
આપણું રામાપીર, આપણો જાગતો દેવ, આપણા મુકેશભાઈ ને સમગ્ર ટીમ અહીંયા અનેક વખતે કોરોનામાં હું આવ્યો છું. વારંવાર હજારો વાર આ ઈશ્વરનગરમાં ધારાસભ્ય તરીકે અત્યાર સુધી ચૂંટાઈ નહીં હોય ને એટલી વાર ઈશ્વરનગરમાં હું આવ્યો. કોઈને કોઈ પ્રસંગ અહીંયા પ્રસંગો પણ થાય. આ વિસ્તારના સારા મોડા પ્રસંગો કરવા હોય આપણે જગ્યા રામાપીર આપીને જગ્યાનો વિકસાવવાનું કામ કે રામાપીરે અમને નિમિત્ત બનાવ્યા એનો અમને આનંદ છે. આજે વિશેષ ભગવાન રામાપીર નો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે રામાપીરને પ્રાર્થના કરીએ કે તમને અમને બધાને માણા બનાવી જીવાડે. અંદરનો માણા કે કાયમ જાગતો રહે, ભગવાન રામ જાગતો રહે, ત્યારે કોઈ ઉચ્ચ નીચનો ભાવ ન આવે, ત્યારે કોઈ નાના મોટાનો ભાવ ન આવે, ત્યારે કોઈ ગરીબ દવંગરનો ભાવ ન આવે. માણસ બની રહીને એવા આશીર્વાદ રામદેવ પીર પાસે માંગુ છું. જય રામાપીર. જય ભાઈ હા અમારા જીતુભાઈ વાઘાણે તરફથી 5100 રૂપિયા આવશે. જીતુભાઈ વાઘાણે તરફથી 5100 રૂપિયા આવે છે. આવી તે સરખી સાંજે કુવાની કાંઠે પાણી ભરતી હોય પણ આજ પ્રશ્નની ભેડું સમજો તો પણ ભલે, કૃષ્ણ કનૈયાની મટકી સમજો તો પણ ભલે. જો કે જ્યાં મોજ આવે મજા આવે કોઈ પણ છૂટા ઉડાડવા તો છૂટાની વ્યવસ્થા છે. હા પણ ભણિયારા તારા કારણે, પણ ભણિયારા તારા કારણે અને ઉભો સોવે સજી શણગા પણ તોડ બાજા મે તો ડોડલે હું તો જોઉં મળ્યા નીવા ये मधन पानी जाता रे काना रे जोया पानी जाता रे काना रे जोया पीरा रे पीता वर फेरायो मारा मंदड़ा रे जोया रे पीता वर फेरायो मारा मंदड़ा रे जोया हमारा घर रे जोया रे काना रे जोया हमारा घर रे जोया रे काना रे जोया
સામે નગરી દેખાય છે દ્વારકા નગરી છે અને રણછોડ રાજા રાજ કરે છે મારા ये पर्यो गांडो गेलो हनुमान ये समरू वज्रवंती पर्यो गांडो गेलो हनुमान समरू वज्रवंती जय जय गणानी समरू वज्रवंती મારા પ્રભુના દર્શન કરવા છે. આ તમારા પ્રભુએ અમને આજ્ઞા કરી છે. આ તમને માથું દુખે છે માટે આરામ કરવી જોઈએ, માટે કોઈને અંદર ન આવવાનું. હા જય વિજય નામના બંને પ્રવાસ પાડો. પ્રભુને જય કહો તો ખરા એક ભગત આવ્યો છે. આપને કોઈ દૂસરી લોક તો મારે અરે હા લાવ અત્યારે પ્રભુને લલાટ પર કાંટા બાંધ્યા છે. તો આ કાંટા ક્યારે બાંધ્યા છે એ પેલા હું પૂછી લઉં. લેલા તે પાટા રે પ્રભુ જમા